કેટલી દોરી જો હે કેટલી દોરી જો એક માં ત્રણ જોઈ ક્યાં બોલ 5 થી 10 લીટર 10 લીટર ને 15 લીટર ને એક તો 15 લીટર જેટલી દવા થઈ ગઈ એટલે હું નથી લેતો તો આમ નાખી તો વધારે જો ને મિત્રો આ દવા કઈ છે કોમેન્ટ કરજો વાસ્તા આવડે તો ને દેખાડું મને તો વાંચતા ના આવડે લ્યો કઈરીન કાકડી આના પકડ કરે તમે કદી જોયું નહીં એના મે પલાર પલાર કહેવાય પકડ અમે તને પલાર કહી મિત્રો આ છે દવા તમે તો કોઈ સાઈટી નહીં હોય જો રાજુભાઈ ધબધબાટી બોલાવે સીલા કરી નાખ્યા જો પંપ ભરવા વહીમાં લાગે સાટવા કરતા ગાડી દઈ દે તો સાટવા માંડી ધુવાડા ફુવાડા કરી નાખી થોડીક વારમાં ડ્રાઈવર એવો હે ને ડેડ નહીં હા કે બહાર પડે રાજુભાઈ ઓલા હેડે ભાઈ ભૂં કરતો જો તો ફ્રેન્ડ મજામાં તમે અમે તો મજામાં નથી તમે મજામાં હોય તો કહેજો કારણ કે આપણે તો કાલના દવા છાંટી ગાડીથી ઓલો ભાઈ આપણે કીધું કે ભાઈ ગાડી દવા છાંટવા આવ તો ઓલો આવ્યું બિચારો એક રેસો આપણો એક ખેતર ઓલો એ છાંટ્યો દવાથી ને ઓલાની ગાડી બંધ થઈ ગઈ તમને દેખાડો જરો ગાડી કાલ છાંટતો હતો ને ગાડી મૂકીને વયો ગયો ઓલાને ઘેર કે તમારે ઘેર જ રહેવા દે આ ગાડી કે હું ત્યાં મન થાય મારું ત્યાં લઈ જાઉં કાંક ખરાબ થઈ ગઈ છાંટતો દવા ગાડી ખરાબ થઈ ગઈ તમે જોઈ લો આ કાલની ઇમનમ પડી જ છે અહીંયા જ પડી એટલું બધું 2-3 છાંટાણા હે ને પછી આ છાંટવાનું બાકી ઓલું ખેતર આખું છાંટવાનું બાકી દવાનું ને ગાડી ખરાબ થઈ ગઈ ઓલા હાવેરના અને ગાડીને ઉપાડવાની કોશિશ કરતા હતા પણ ગાડી ઉપડી નથી કીક મારવાની પછી કેટલી કીક મારે બિચાર અડધી કલાકથી તો ગાડીને ચાલુ કરવાની કોશિશ કરતા હતા પણ ગાડી નથી ચાલુ થઈ તો ઓલાએ કીધું કે મહિન ગયું નથી છાંટવી ગાડીથી દવા નથી છાંટવી હું આ પંપથી છાંટી લઈ તો ગાડીને મૂકી દીધી છે ને હવે પંપથી ઓલા દવા છાંટે જ છે કાલ તો અસલ જ હાલતી હતી મતલબ જરીક વાર જારવી ને ઊભી રહી જતી કાઢે ને પછી હાલતી થઈ જાય ગાડીવાળો ભાઈ હાલતી કરતો ને હાલતી થઈ જાય પાછી બંધ થઈ જાય ને પાછા બિચારી ગઈડી થઈ ગઈ ને એટલે ગાડીનો વાંક નથી જોઈ લો તમે ઓલા માં છાંટે છે પંપથી છાંટે છે આખો ખેતર આ વરે તો અમે મતલબ દવા છાંટ્યો માંડવી લીલી કરવાની ને માંડવી વડી થવાની ને ફળ ફૂલની અટાણે ખડની છાંટે છે કોક અમુક અલગ અલગ ખડની દવા આવે તો ઓલા ખડ તમને દેખાડું આ ખડની દવા છાંટે જો આ ખડ માંડવી તો થાય કે ના થાય પર ખડ વહેલું થઈ જાય ખેતર જાણે કે આપણને ખડની જરૂર હોય ખેતર એવી રીતે વગર બીજ ના હોય તોય ખડ થઈ જાય ને આપણે ખડનું બીજ નાખવા તો કેટલું ખડ થઈ પડે બીડ થઈ પડે ને આપણે માંડવીનું બીજ નાખવા તો આમાં બી મરી જાય ને પછી મૂંડાની દવા મિલાવવી પડે ને પછી માંડવીને બી પછી ટેટકરમાં નાખીને વાવવા પડે ને પછી બી ઊભા થાય જોઈ લો ઓલા છાંટે છે એમાં દવા વાદળા થઈ ગયા મેં આવા જેવો મોસમ
થઈ ગયો છે. તમારામાં મેં ચાલુ છે કે બંધ છે કોમેન્ટમાં જવાબ દેજો. ને મારે તો હું 2-3 દિવસથી નીંદતી હતી. આ બીજું ખર્ચ છે ને આની દવા નથી છાંટી, કારણ કે બધી જાતના દવા છાંટીને આપણે તો પછી આપણા હાટું મોહમ હાટું કંઈ નહીં વધીએ. તો એટલે હું ઓલાને કહેતી હતી તમે દવા કોઈ જાતની ના છાંટો ખડની, હું નીંદી લઈ. 2-3 મહિનામાં તો નીંદાઈ જ જાય. 2-3 દિવસમાં ના નીંદાય તો 2-3 દિવસમાં નીંદાઈ જાય. એવડા ડેડવા આવી ગયા છે આપણી માંડવી, પણ અંદર બી આવવા લાગ્યા બેટા. પછી વહેલું નીંદાઈ જાય તો સારું ને. પછી ડેડવા આવે ને પછી ડેડવાની જગ્યા ખડ રોકે તો પછી નડે ને આપણે. તડકો આવી ગયો છે ને હમણાં તો 2-3 દિવસથી તમને ખબર હોય તો મેં આવ્યો હતો તો આપણે ખેતરમાં તો ના આવાતું આપણાથી. તો હવે બંધ થઈ ગયું. મેં તો હવે આપણે ગાયંગા નીંદી લઈ ને દવા છાંટવી હોય છાંટી લઈ. પછી માંડવી વડી થઈ જાય ને પછી ના નીંદાઈ જાય પણ ના નીંદાય. કારણ કે નીંદવાનું કામ તો મારું છે ને ઓલાનું છે દવા છાંટવાનું. ફૂલની દવા છાંટવાનું છે ને માંડવી વડી થવાની દવા છાંટવાનું. પહેલાં છાંટી હવે નથી છાંટી, કારણ કે બધા લોકો છાંટે ને તો છાંટી લેવાનું હોય આપણે. રિઝલ્ટ કેવો આવે. બપોરા થઈ ગયા છે ને ઓલા છાંટે છે હજી. ઓલો કટકો તો છટાઈ ગયો ને, હવે આ બાજુ છાંટવાનું બાકી. કેટલા વાગ્યા? બપોર થઈ ગયું. બપોર તો થઈ ગયા. વાગ્યા કેટલા? 1:30 1 વાગ્યું હોય લગભગ તો. 1 વાગ્યો? હા. દેખાડ આપણે યુદ્ધ કર્યું હતું 24 કલાક વાળું. કેવું કર્યું હતું, શું થઈ ગયો એમ કઈ કન્ટેન્ટ પૂરો થઈ ગયો. હવે જોઈ કે અમારી કૌભાંડ. તો ફ્રેન્ડ અમે યુટ્યુબનો વિડીયો બનાવ્યો તો 24 કલાકનો. જો બેરલ ને હેરલ પડ્યા વાઈમાં. તમને દેખાડ દઉં. આમાં કાંટા છે, નથી જાવ મઈ ગયું ને. યુટ્યુબમાં વિડીયો આવી ગયો છે, તમે જોઈ લીજો. જોતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દીજો અમારા ચેનલને. હું તો દવા નહીં છાંટું, વાહે રખડું છું. હતવારો હોય ને હતવારો ઓલા ફાંકી જોઈ તો ફાંકી દઈ દઉં. એલા પરફ્યુમ છાંટવાના દિવસમાં આ જિંદગી તમારાથી દવા છટાવે કા? દવા છટાવે હો. પરફ્યુમ છાંટવાની ઉંમરમાં અત્યારે દવા છટાવે નહીં. હા કઈ વાંધો નહીં. સારો છે. શું વાત છે? ક્યાંથી કોઈ તો એ તો જડી જાય. મોહમના પૈસા આવી જાય ને તો તમે પરફ્યુમ લઈ લીજો. આ ઈચ્છા પૂરી કરી લેજો તમારી. હો કઈ ચિંતા ના કરવાનું હોય. ચિંતા? હા ચિંતા સીતા સમાન છે. એવું છે. તમે થાકી ગયા હોય તો મને દઈ દે પંપ. હવે થોડુંક જ તો કઈ વાંધો નહીં. લાઈક ને ફોલો કરતા નથી હો. ફોલો કરી લીજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીજો. ગાડીથી તમે છાંટતા હતા તો શું થયું પછી? ગાડી ગબડી ગઈ, ખરાબ થઈ ગઈ. તમારી જિંદગીમાં શું થઈ ગયું મને ખબર જ નથી. જિંદગી ખરાબ થઈ ગઈ. તમારી ટેટકાર ખરાબ થઈ જાય, ગાડી ખરાબ થઈ જાય. હવે મારો વારો છે. હા તો એટલું છાંટવાનું હજી બાકી છે. એટલું બધું છંટાઈ ગયું છે.
હાલો તો હવે આપણે જવાનું છે ઘેર ને બપોરનું ટાણું થઈ ગયું છે અને કદાચ ના છંટાય તો મતલબ છંટાઈ દઈ ગયું હવે તો અમારે બેને ઘેર જવાનું છે. હાલો તમે હવે રમે નથી રહ્યું એલા હવે બધું ભેગું ખાવાનું ને બધું હાવ ખાવાનું ને બધું. હાવ એમ ના હાલે. પાણી થોડું ગરમ ઠોકી દેજો ઘેર છે ને સગડીમાં નાવું છે તમારે? નાવું છે ને? હાલો તો હું જાઉં હવે ઘેર.